સેવા એ જ વૈષ્ણવનું પ્રધાન કર્મ છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. ભગવત સેવા ही भगवत समर्पण ही वैष्णव का कर्म है. હવે આપણને એમ થાય કર્મ પ્રધાન બધું હોય તો વૈષ્ણવ તો આખો દિવસ કૃપા 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 કર્યા કરે. કૃપા મોટી કે કર્મ? એક છોકરાએ તોફાન કરતા કિંમતી મૂર્તિ તોડી નાખી ઘરમાં. માને આવ્યો ગુસ્સો કે આજે તને આખો દિવસ જમવા નહીં આપું, ઓરડામાં બંધ રાખીશ. બંધ કરી દીધું. અંદરથી બાળક દરવાજો ખટખટાવે, માં હું તારો દીકરો છું, માં હું તારો બાળક છું, માં માફ કરી દે, મને ભૂખ લાગી છે. અને જ્યાં બધા શબ્દો સાંભળ્યા ને માનું માતૃત્વ જાગી ગયું. જેણે નક્કી કર્યું હતું કે આજે આખો દિવસ બંધ રાખીશ, તોફાન એને કર્યું છે, ભોજન નહીં આપું, એ જ માં જ્યારે માતૃત્વ જાગ્યું દરવાજા ખોલીને એને ભોજન ખવડાવી દીધું. બસ આ જ છે કર્મની ઉપર કૃપા. કર્મ થયું, કર્મના બંધને જીવ બંધાયો, પણ એ જીવ જ્યારે ભગવાનને સમર્પિત થાય, બ્રહ્મ સંબંધ લઈ ભગવાનને કહે, હે કૃષ્ણ હું તારો થયો છું, હું તારો છું, હું તારો છું. અને જ્યારે આ નાદ સાંભળે ત્યારે ભગવાનની અંદર પણ ભગવત્તા જાગે અને એ પણ કર્મના દરવાજા ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દે છે. આ છે કર્મની ઉપર કૃપા. બાકી કર્મ ભોગવવું પડે. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે. કેવલ ભગવત કૃપાથી જ આ ત્રણમાંથી મુક્ત થવાય. બાકી આ ત્રણ બંધન દરેક જીવને છે. એક કાળનું બંધન. આપણે બધા જ કાળમાં બંધાયેલા છે. નળ ટપકતું હોય, પાણી પડતું હોય, નળ બંધ કરો ને તો પાણી વહેતું બંધ થઈ જાય. પણ ઘડિયાળને બંધ કરો તો સમય રોકાઈ જતો નથી, એ તો વહે જ જાય છે. તમે એમ નક્કી મારે ઘડિયાળ સામે જોવું જ નથી તો સમય રોકાઈ જાય? ના, વહી જ રહ્યો છે, જઈ રહ્યું છે, સરી રહ્યું છે. સમયને કેવલ સફળ બનાવી શકાય છે, રોકી શકાતો નથી. એને સાર્થક કરી લો, મળેલી ક્ષણોને વધાવી લો, એ સમયનો સદુપયોગ કરી લો. કાળ બંધન છે, સ્વભાવ બંધન છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવમાં બંધાયેલો છે. પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વભાવ ધારણ કરીને માણસ આવે છે. અને ત્રીજું કર્મનું બંધન. જ્યાંથી કર્મ શરૂ થાય એનું ફળ આપે. કર્મ ભોગવવું પડે માણસને. માણસની તકલીફ એ છે, પાપ કરવામાં મજા આવે, પછી દુઃખ ભોગવવું નથી ગમતું. લીમડાના બીજ વાવીને આપણે રાહ જોઈએ આમાં આંબુ કેરી ક્યારે ઉગે, ક્યારે ઉગે, ક્યારે ઉગે. ઉગે? સહેલો સહેલો સિદ્ધાંત છે. સુખ જોઈએ છે તો પુણ્ય કરો, દુઃખ જોઈએ છે તો પાપ કરો. સાવ સહેલી વાત, બધાને સમજાય જાય એવું છે. તકલીફ એ છે, જોઈએ છે સુખ અને કરવા છે પાપ. ક્યાંથી બને એ બધું? જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ને તો થોડા રાજી પણ થજો. કારણ ચલો એક પાપ ગયું, કે પાપનું જ ફળ દુઃખ છે એટલે રાજી થો, ચલો એક પાપ ગયું. સુખ આવે ત્યારે થોડા દુઃખી પણ થજો. અરે એક પુણ્ય ગયું, લાવ જલ્દી બીજું બાંધી લો. લોકો ઊંધી પ્રેરણા લે. લોકો એમ વિચાર, આટલા પાપ કરે છે તો કેવો સુખી છે. પણ એ પાપને કારણે સુખી નથી એમ વિચારવાનું. આટલા પાપ કરે છે છતાંય ગયા જન્મના એવા પુણ્યો હશે કે હજી સુખ ભોગવી રહ્યું છે. આ રીતે વિચાર. લોકો ઊંધું વિચારે, આટલું પાપ કરે તોય સુખી, લો હું પાપ કરવા લાગુ. આવા ઊંધા અર્થઘટન નહીં કરવાના. અર્થઘટન એ કરવાના કે આટલા પાપ કરવા છતાં પુણ્યો એના સાથ છોડતા નથી. ગત જન્મના એના પુણ્યો હશે કે ભોગવી રહ્યો છે. એવી પ્રેરણા લે, હું પુણ્ય માટે હું જોડાઈ જાઉં. કેમ કે કર્મો ફરી ફરીને સામે આવે છે. જીવ સકામતા અને ઈચ્છાઓને કારણે બધે ભટકતો હોય. ભગવાન કહે તું મારો છું, મારી શરણમાં આવ. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદીએ તો પાણી નીકળે, 10 જગ્યાએ 10 ફૂટ ખોદીએ તો પાણી ના નીકળે. શ્રદ્ધાનો વિસ્તાર ન વધારતા, ઊંડાણ વધારજો. આપણે બધા શું વિસ્તાર વધારવામાં લાગે, આ કરું, આનું કરું, પેલાનું કરું, ફલાણું કરું, અને પછી એટલા બધી મૂર્તિઓ ફોટાઓ ભેગા કરી લઈએ અને પછી ગભરાઈએ. આજે આનું ન કર્યું તો આને ખોટું લાગશે, આનું ન કર્યું તો આને ખોટું લાગશે. મંદિરમાં જતા આનંદ થવો જોઈએ, એની જગ્યાએ ડર લાગે માણસ. ઘણા તો એટલા બધા ફોટા ભેગા કરી લે જાણે બોમ્બેની ભરેલી બસ ન હોય. શહેર મંદિર હલે, 2-4 દેવતા તો બિચારા પડી જાય. તો બહુ વિસ્તાર વધારતા નહીં. જેને ભજો એમાં ઊંડાણ વધારો, ગહેરાઈ વધારો.
આપણે ઊંડાણ નથી વધારતા, વિસ્તાર વધાર, આનું કરું, પેલાનું કરું. આપણને આપણો ભગવાન કોણ? જે આપણું પહેલું કામ કરી આવે આપણો ભગવાન. આપણી તો વ્યાખ્યા શું? જે નજીક હોય એ મંદિર, જે સમજાઈ જાય એ ગ્રંથ, જે વીઆઈપી ફેસિલિટી આપે ગુરુ. આપણા તો ડેફિનેશન પણ પોતાને જ કેન્દ્રમાં રાખીને હોય છે. આપણી તો વ્યાખ્યાઓ એવી ટૂંકી હોય છે કે આપણી સગવડતા સચવાય આપણો ભગવાન. તો મૂળ વાત, ક્યારેક તો શાસ્ત્ર વાંચો, કઈ રીતે, કોની ભક્તિ કેવી રીતે કરાય, એની ગહેરાઈ કઈ રીતે થાય, તમે જેને ભજો છો એને કઈ રીતે પામશો એનો તો પ્રયાસ કરો. આદર તો બધાને છે, પણ ઈષ્ટને પામવાનો પ્રયાસ પણ થવો જોઈએ ને. તો શરણાગતિનો ઉત્સવ પ્રભુએ કરીને બતાવ્યો. શરણાગતિ સિદ્ધ કરીને આપી. ઇન્દ્રએ ક્ષમા માંગી. દંડવત કરતા કરતા આવ્યા, કહેવાય છે દંડવતી પરિક્રમા ઇન્દ્રએ શરૂ કરી છે. ક્ષમા માંગી, અભિષેક કર્યો, પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન. ગોવિંદ પ્રભુ બન્યા. અહીંયા જ ગોવર્ધનનાથ પ્રભુને વંદન કરીએ. કથા આગળ લઈ જવી છે, કારણ કે આખું પંચાધ્યાય મારે તો છે પ્રભુને દ્વારકા મોકલવાના છે. રાસ પંચાધ્યાયની કથા આવે છે આગળ. અધિકારીજનોની કથા છે. શાસ્ત્રોની દરેક વાત બધા માટે નથી હોતી. જેવો જેનો અધિકાર એવી એને પ્રાપ્તિ. નાનું બાળક કોઈ આપણને પૂછે કે કાર કેમ ચાલે, તો આપણે એને સ્ટેરિંગ બતાવીએ, આ નથી. થોડોક મોટો યુવાન પૂછે કાર શેનાથી ચાલે, તો આપણે કે પેટ્રોલથી. અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કોઈ કરતો હોય એમ કે કાર કઈ રીતે ચાલે, તો આખું એન્જિનિયરિંગ સમજાવીએ. તો અમુક કથાઓ એવી છે કે જેની જેવી સમજ, જેનો જેવો અધિકાર, એવી ચર્ચા એની આગળ થાય. આજ સુધીના જેટલાય ધર્માચાર્યો થયા, બધાએ આ રાસ લીલાને પરમ લીલા કહી છે. અને રાસલીલા એટલે કોઈ ગરબો નહીં. આપણે જે રાસ કહીએ છીએ એ તો એક પ્રકાર છે નૃત્યનો. રસાનામ સમૂહ રાસ, એવી લીલા કે જે લીલામાં સર્વ ભગવદ રસોનો અનુભવ એક જ લીલામાં થઈ જાય, એ રાસ. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ. જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ. રાસ એટલે કેવલ નૃત્ય નહીં. આ દાન લીલા, માન લીલા, હોરી લીલા, ઈંડોળા લીલા, આ જેટલી લીલાઓ તમે કહો છો ને, એ બધી લીલા એક આ રાસ લીલામાં સમાહિત છે. રાસલીલાને અંતર્ગત મનાય. બધી જ લીલાઓ રાસલીલામાં કહેવાય. 3 જગ્યાઓ રાસલીલાના છે. 3 સ્થાન પર રાસ થાય છે: ગિરિરાજજી, વૃંદાવન અને યમુનાજી. આ 3 સ્થળ રાસલીલાના છે. એક વાત સમજવા જેવી છે. ગ્રંથના કર્તા, જેણે ગ્રંથ રચ્યો હોય, એનું જે માનસિક લેવલ છે, એનું જે ભાવાત્મક લેવલ છે, એ લેવલ પર જ્યાં સુધી આપણે ન આવીએ અને એના ગ્રંથને ન જોઈએ, એ લેવલ પર આવીને ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ન આપી શકીએ. કારણ કે આ ગ્રંથ કોણ ગાઈ રહ્યું છે? સુખદેવજી. સર્વભૂત હૃદયમ, જેને ઈશ્વર સિવાય આ દુનિયામાં બીજું કંઈ દેખાતું જ નથી, એવા સુખદેવજી કોની આગળ કહી રહ્યા છે? 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું છે, અને એમાં પણ હવે 2 દિવસ રહ્યા છે, એવા પરીક્ષિત મહારાજ. સંપૂર્ણ વૈરાગ્ય જેના મનમાં છે, તો એવા સુખદેવજી જેવા મહાપુરુષ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની વાત કરશે? ના. ભગવાન અને ભાવનાઓનું આ નૃત્ય છે. ભક્તની ભીતર રહેલી ભાવનાઓ એ જ ગોપી છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ પરક છે, કૃષ્ણ રસનું પાન કરે છે, એ ગોપી છે. અને એટલા માટે સુખદેવજીના લેવલ પર જ્યાં સુધી જીવ ન પહોંચે અને એ આ રાસલીલાને ન જુએ, ત્યાં સુધી આ લીલા આ કથાને પૂરો ન્યાય ન આપી શકાય. તો આ પરમ લીલા છે. ઇન્દ્રિયો દ્વારા ભગવત અનુભવ કરવાનો પ્રકાર છે. તો એક વિશેષ અધિકારી માટેની આ ગાથા છે. અને રાસલીલા કેવી છે? પરીક્ષિત મહારાજને પણ જયારે સંશય થયો, વિચાર કરો, પરીક્ષિતજીને પણ સંશય થઈ ગયો અને પૂછ્યું કે આ રીતે ઠાકોરજીએ સ્ત્રીઓ સાથે વિહાર અને રાસ કેમ કર્યો?
ત્યારે સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત મહારાજ, આ કેવી લીલા છે? રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાસો પ્રતિબિંબ વિભ્રમઃ. એક નાનું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે ખેલ કરતો હોય એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે આત્મકૃતે જ પરિણામ હતા. ગોપીજનો પણ પ્રગટ ક્યાંથી થયા છે? ભગવાનમાંથી. અને આ હાથને પકડે એમાં કોઈ વિકાર નથી. આ એક પ્રક્રિયા છે. તો આ રાસ લીલા બહુ ગહન વિષય છે. કઈ રીતે પરમ તત્વ રસો વૈ સહ. વેદે ભગવાનના બે રૂપ કયા છે, એક જ્ઞાન સ્વરૂપ અને બીજું રસ સ્વરૂપ. તો જ્ઞાન સ્વરૂપની ચર્ચા તો શાસ્ત્રોમાં ઘણી થઈ. કઈ રીતે જ્ઞાન રૂપ પરમાત્માને અહમ બ્રહ્માસ્મિ સુધીનો અનુભવ, કે તમે એક છો, એ એકાત્મતાનો અનુભવ જ્યારે થાય ત્યારે ભગવત્તાનો આનંદ જીવને પણ અનુભવાય છે. એ જ્ઞાન રૂપ પ્રક્રિયા. અને બીજી રસરૂપ પ્રક્રિયા. ભગવાન રસરૂપ છે અને રસરૂપ પરમાત્માનો જીવાત્મા અનુભવ કઈ રીતે કરે, અને અનુભવ કરી સ્વરૂપાનંદનો અનુભવ કરવાની પ્રક્રિયા. ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોમાં કયા? વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ અથવા સ્વરૂપાનંદ. વિષયાનંદ એ ઇન્દ્રિયોનો આનંદ છે. બ્રહ્માનંદ જે મોક્ષનો આનંદ છે. અને ત્રીજો છે ભગવત સ્વરૂપનો આનંદ અનુભવવાની પ્રક્રિયા, રસરૂપ પરમાત્માના અનુભવની પ્રક્રિયા. જેમ એક જ કેરી હોય, એને થોડોક ભાગ કકડા કરીને ખાઓ, થોડોક ભાગ રસ કાઢીને ખાઓ અને થોડોક ભાગ સીધો મોઢામાં મૂકો, એ જ કેરી પણ રસાસ્વાદની પ્રક્રિયાને કારણે રસ જુદો આવશે, સ્વાદ જુદો આવશે. એમ એ જ બ્રહ્મને જ્ઞાન રૂપે અનુભવ કરો, કર્મ રૂપે અનુભવ કરો અને રસ રૂપે અનુભવ કરો. એ જ બ્રહ્મનો આ સ્વાદ જુદી રીતે કરશો તો સ્વાદ જુદો આવશે. ઘણી ગહન ચર્ચા છે, હમણાં હું પડતો નથી, પણ રસો વૈ સહ ઈશ્વરને અનુભવવાની પ્રક્રિયા એ રાસ છે. સંક્ષિપ્તમાં, ટૂંકાણમાં સમજાય એવી વાતો કરી. તો મોક્ષ સુધીનો અનુભવ ભક્તોએ કરી લીધો છે. ત્રણ પ્રકારના ભક્તો, સ્ત્રી પાત્રો, સ્ત્રી ભક્તો 10મ સ્કંદમાં મળશે. એક સાધારણ ભક્ત, કુબજા, અને એની ભાવના શું? મને આનંદ થાય, ભગવાનને સુખ થાય કે ન થાય. મધ્યમ ભક્ત, મધ્યમ પ્રેમ, અષ્ટપટરાણીઓનો, અમને આનંદ થાય, પ્રભુને આનંદ થાય. અને ઉત્તમ પ્રેમ ગોપીજનોનો, અમારું જે થવું હોય થાય, મારા પ્રભુની પ્રસન્નતા થાય. આ પરમ ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રેમના શિરમોર ગોપીજનોને કહે છે. ગોપિકા નામ ગુરુર પ્રોક્તા. મહાપ્રભુજી પણ કહે છે કે આપણા સૌના ગુરુ ગોપીજનો છે. અને એ ગોપીજનોની વાત જ્યારે કરતા હોઈએ આપણે, ત્યારે બહુ ગહન આ વિષય છે, બહુ ગહેરાઈ વાળો વિષય છે. આપણે લોકો કથાઓમાં બહુ સરળતાથી ને સહજતાથી વાત કરીને આગળ નીકળી જતા હોઈએ છીએ, બાકી આ બહુ ગહન વાત છે. આઈએ પ્રવેશ કર. મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને. બ્રહ્માનંદમાંથી વ્રજભક્તોને કાઢીને ભજનાનંદમાં જોડવાના છે. મુક્તિ સુધીનો અનુભવ ભક્તોને થઈ ગયો છે. જો યાદ રાખો, મિશ્રી થઈ જવામાં આનંદ નથી, મિશ્રી ચાખવામાં આનંદ છે. પેંડો થઈ જવામાં આનંદ નથી, પેંડો ચાખવામાં આનંદ છે. એમ પેંડો બની જવું એટલે મોક્ષ, ભગવાનમાં ભળી જવું. અને પેંડાને ચાખવો એટલે સ્વરૂપાનંદ. સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું, અઘરી વાત. ભગવાન પણ પોતાની ભગવત્તાનો આનંદ ભક્તોના માધ્યમથી લેતો હોય છે, અને એનું નામ છે રાસ. ભગવાન પોતાના ભગવત્તાના રસને, રસો વૈશ ઈશ્વર, પોતાના ભગવત રૂપને ભક્તોમાં સ્થાપિત કરી અને એના દ્વારા પોતાના ભગવત્તાનો અનુભવ કરે છે. એ આનંદને ફીલ કરે છે. એ છે રાસ. ઘણી ઘણી ગહન ચર્ચાઓ છે. આइए प्रवेश करते हैं रास पंचाध्यायी में. रास पंचाध्यायी શરૂઆત જ સુખદેવજીએ કરી ભગવાન શબ્દથી. આ કોઈ સાધારણ સ્ત્રી પુરુષની કથા નથી, આ ભગવાનની કથા છે. જેમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, ષડધર્મને જે ધારણ કરીને વિરાજમાન છે. જો પ્રેમના ગણિત, પ્રેમની દ્રષ્ટિકોણ આ બધા જુદા છે. જેના માટે પ્રેમ જાગ્યો હોય એના માટે ગણિત જુદા થઈ જાય. એમ આ રાસ પંચાધ્યાયની કથા પ્રેમીઓની કથા છે, જેણે ભગવાનને પોતાનું સર્વસ્વ માન્યું છે. ભગવાન સાથેના અનેક ભાવોની ગાથા શાસ્ત્રોમાં આપી છે. દાસ્ય ભાવ,
વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ, શાંત ભાવ, માધુર્ય ભાવ, અનેક ભાવ ભગવાન સાથે જોડાવાના આપે છે. આપણે નક્કી વિચારવાનું તમારો ઠાકોરજી સાથે કયો ભાવ છે. વાત્સલ્ય ભાવ, દાસ્ય ભાવ, માધુર્ય ભાવ, સાખ્ય ભાવ. શાસ્ત્રોમાં અનેક પ્રકારની ભાવનાઓ આપી છે પ્રભુ સાથે જોડાવા. મહાપ્રભુજી તો કહ્યું સર્વ ભાવે, ઠાકોરજીમાં સર્વ ભાવ રાખવા. અને જ્યાં ભાવ હોય ત્યાં મન જાય અને એના ગણિત જુદા થઈ જાય. જેમ એકવાર લોકો વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યા તો જાપાન આવ્યું તો એક ભાઈએ બહુ મોંઘો કેમેરો ખરીદ્યો. ક્યારે આટલો મોંઘો કેમેરો નથી લીધો. અને ફરતા ફરતા બધા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા. એટલા સુંદર દ્રશ્યો એટલે બધાને થયું કે હમણાં કેમેરો કાઢશે, ફોટા પાડશે. 3 દિવસ રોકાવાનું હતું. 1 દિવસ ગયો, બીજો ગયો, ત્રીજો દિવસ આવી ગયો, કેમેરો કાઢ્યો જ નહીં. બધાએ કહ્યું કે અરે કેમેરો લીધો છે, ફોટા પાડ. આટલા સુંદર દ્રશ્યો તને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે, કાઢ કેમેરો, કંજુસાઈ શું કરે છે? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે આટલો મોંઘો કેમેરો મેં જિંદગીમાં પહેલી વાર ખરીદ્યો છે અને મારી ઈચ્છા છે કે આ કેમેરાથી પહેલો ફોટો ઘરે જઈને બાનો પાડો. હવે તમે વિચાર કરો, બુદ્ધિવાળો વ્યક્તિ એમ કે કેવા સાવ મૂર્ખો છે ને, હવે એમાં ક્યાં કેમેરો જૂનો થઈ જવાનો, નવો રોલ નાખી લે છે, નવો સેલ નાખી લે છે, એમાં ક્યાં વપરાઈ જવાનું છે? પણ એક દીકરા તરીકે સાચો છે એમ આપણે જાણીએ છીએ. એને ભાવ છે કે ના, મોંઘો કેમેરો પહેલી વાર લીધો છે, પહેલો બાનો ફોટો પાડીશ. પ્રેમના ગણિતો આવા જ ચાલે છે. આપણે બુદ્ધિથી જે લોજિકલી અને વ્યવહારિક બુદ્ધિ વાળા આપણે લોકો, એટલે આપણને એમ થાય વ્યવહારમાં તો આવું જ થાય, લોજિકલી આમ જ સાચું છે. પણ પ્રેમમાં લોજિક ચાલતા નથી. કોઈના માટે ફિદા થઈ જાય, કોઈ મરી જાય, આપણે કે આમાં ક્યાં આમ કરવાની છે. પણ એ પ્રેમ વાળો વ્યક્તિ, એના દ્રષ્ટિકોણો જુદા હોય છે. આ પ્રેમની ગાથા છે, રાસની ગાથા. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. તા રાત્રિ, જે રાત્રિનું વચન ગોપીજનોને આપ્યું હતું, એ રાત્રિને ઠાકોરજીએ જોઈ. આવ્યા વૃંદાવનમાં, કદંબના વિશાળ વૃક્ષની નીચે ઉભા રહ્યા ઠાકોરજી. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ત્રિભંગી લાલ પ્રભુનું નામ છે. ચરણથી ભંગ, અહીંયાથી વાંકું કર્યું, ચરણ આમ પધરાવ્યા. કટીથી ભંગ, કમર ટેડી કરી. ગ્રીવા, ગળાથી ભંગ કરે, ત્રિભંગી બને. વેણુને અધર પર પધરાવી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. આખા વ્રજમાં વેણુ ગૂંજવા લાગી. ભિન્ન ભિન્ન કાર્યોમાં પ્રવૃત્ત થયેલી ગોપીઓ લૌકિક ભૂલી दौड़ी कृष्ण की ओर. जहां गोपियों ने सुना संसार भूल गई, दौड़ी कृष्ण को मिलने वृंदावन ની તરફ દોડી છે. એક કથાકાર કથા કહેતા હતા ને કહ્યું એમણે કે આ રીતે ઠાકોરજી વેણુ વગાડીને લોકો ગોપીઓ અડધી રાતના ઘરબાર છોડીને વનમાં આવી ગઈ. કથા પૂરી થઈ બધાએ કહ્યું કે પ્રેક્ટિકલી વિચાર કરો, આવું કઈ પોસિબલ થાય? અડધી રાતના કોઈ જંગલમાં વેણુ વગાડે લોકો ઘરબાર છોડીને આવી જાય. કથા કરી, આ તો રાતની કથા છે, રાતના આવજો ત્યારે હું જવાબ આપીશ. અને બધાને થયું અડધી રાતના જંગલમાં આશ્રમમાં પહોંચી ગયા. જવાબ આપો, આવું કઈ પોસિબલ થાય? ત્યારે કથાકારે કહ્યું અડધી રાતના વેણુની કથામાં તમને એટલો રસ લાગ્યો કે જંગલ ગરબા છોડીને જંગલમાં આવી ગયા, તો જેને વેણુ સાંભળી હોય એ ઘર છોડીને જંગલમાં જતો રહે, એમાં શું આશ્ચર્ય છે? ગોપિયા અહીં ઠાકોરજી નેત્રો બંધ કરી વેણુનાદ કરી રહ્યા છે. જ્યાં નેત્રો ખોલ્યા અનેક ગોપીજનોને સામે જોયા. સુખદેવજીની આગળ પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે આમ પ્રેમ ભાવથી ગોપીઓ દોડી ફરી પ્રભુ, છતાંય પ્રભુએ કૃપા કેમ કરી એમના ઉપર? સુખદેવજીએ કહ્યું કયા ભાવે દોડી એ ન જોઈશ, કોની તરફ દોડી એ જો. પ્રભુ તો પારસમણી છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ नित्यम हरो विदतो यान्ति तन्मयताम हिते. कोई भी भाव से प्रभु से जुड़ा जाए, प्रभु तो कृपा ही करते. शिशुपाल ने क्रोध આવ્યો, 100 ગાળો આપી. ભગવાને વિચાર કર્યો તો મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. સિપાહીમાં, દ્વારપાલમાં, બધામાં કૃષ્ણ દેખાય. પ્રભુએ વિચાર કર્યો તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાયા ને, ભગવાન તો કૃપા કરે છે, ઉદ્ધાર કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા व्रजस्या नाम एम कश्चित वृतागमन कारणम. स्वागत है गोपीजनों, आपका मैं क्या प्रिय करूं? इस तरह आधी रात को स्त्रियों को वन में आना ठीक नहीं है, वापस जाइए.
उपदेश देने लगे प्रभु, पति की सेवा करना यही स्त्री का धर्म है। रोगी हो, निर्धन हो, वृद्ध हो, वापस जाओ, उनकी सेवा करो, आपके स्वजन आपकी प्रतीक्षा करते होंगे। गोपीओ कहे, प्रभु आपनी बધી વાત સાચી, પણ આપ જે સ્ત્રીના ધર્મો કહી રહ્યા છો એ સ્ત્રી દેહના ધર્મો છે। અમે તો વેણું સાંભળીને ત્યારે જ દેહ બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ। અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે। આપે જે પણ કહ્યું એ દેહ ધર્મો કયા છે, અમે તો આત્મધર્મને નિભાવવા માટે આવ્યા છે। और प्रभु धर्म धर्मी માટે હોય છે। કોઈએ ગુલાબનો છોડ વાવ્યો હોય અને એને સાચવવા માટે કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી આપવાનું ભૂલી જાય, એ તો મૂર્ખો કહેવાય। પ્રભુ ધર્મી આપ છો, ધર્મની આપ ઉપદેશ આપો છો અને અમને એમ કહો છો ધર્મીને છોડીને ધર્મ પાસે જાઓ। તો પ્રભુ ધર્મ ધર્મી માટે છે અને ગમે તેટલા ઉત્તમ બીજ હોય, એકવાર શેકાઈ જાય ને પછી એને ગમે તેટલી ઉત્તમ ભૂમિ, પાણી, ખાતર આપો, એમાં ફણગા ફૂટતા નથી। પ્રભુ અમારું હૃદય પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, હવે સંસારની ભૂમિમાં વાવવા જશો એમાં ફણગા નહીં ફૂટે। ઠાકોરજી વારે ઘડીએ સમજાવો કે ના ઘરે જાઓ, અને ગોપીઓ કહે ચલો ઘરે જઈ એક જવાબ આપી દો। એક કન્યાના વિવાહ થયા, માએ ઉપદેશ આપ્યો કે પતિની પૂજા કરીને અંજળ લે છે અને પરણીને ગઈ, રોજ પતિની પૂજા કરે, પછી અન્ન જળ લે। એકવાર એવું થયું કે પતિને બહારગામ જવાનું થયું, કહ્યું કે હવે જીવીશ કેમ, તો પોતાના જેવું માટીનું પૂતળું બનાવીને ગયો અને કહ્યું રોજ આની પૂજા કરજે, પછી અન્ન જળ લેજે। વાત ગમી ગઈ એને, રોજ માટીના પૂતળાની પૂજા કરે અને પછી અન્ન જળ લે। એકવાર ગોપીઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ જવાબ આપો, માટીના પૂતળાની પૂજા કરતી હતી એ સ્ત્રી અને એટલામાં સાચો પતિ આવ્યો, દરવાજો ખટખટાવ્યો, બતાવો પ્રભુ એ સ્ત્રીએ શું કરવું જોઈએ? સાચો પતિ આવ્યો એના માટે દરવાજો ખોલવો જોઈએ કે માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ? ઠાકોરજી કે સાવ સીધો જવાબ છે, સાચો પતિ આવી ગયો હોય પછી માટીના પૂતળાની પૂજા શા માટે કરે? ગોપીઓ કહે એ તો આપને સમજાવીએ છે, આત્માનો પતિ મળી ગયો હોય પછી દેહના પતિ પાસે કોણ જાય? आप तो आत्मा ना पति छो, शाश्वत पति छो। ऐसे वर को क्या वरूं, जो जन्मे मर जाए, वर वरिये गोपाल सो, मरो चुड़लो अखंड है। मीरा ने भी कहा, लघु रास का दान दिया प्रभु ने। रास करता करता गोपियों ना मन में बधाव्यो, अरे दुनिया ने नचावनारो परमात्मा हमारा इशारे नाचे छे, हमें जेम कही एम नाचे छे। और प्रभु ने देखा कि भक्तों के हृदय में अहंकार, तासाम तत् सौभगमदम विक्षमानंच केशव प्रशमाय प्रसादाय तत्र इवांतरधीयत। मद देखा गोपियों के मन में। ठाकुर जी ने थયું કે ઘાટ મળ્યો પણ પાત્રતા હજી નથી સિદ્ધ થઈ। કાચો માટીનો ઘડો હોય ને એમાં પાણી નાખો તો બધું પાણી પડી જાય, પણ એને અગ્નિમાં પકવી દો ને તો ઘાટની સાથે પાત્રતા પણ આવે। ठाकुर जी ने थયું કે गोपियों के हृदय को विरह की अग्नि में तपाना चाहिए, तभी पात्रता सिद्ध होगी। બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, પ્રશમાય અહંકારનો નાશ કરવા માટે અને પ્રસાદાય એમના પર કૃપા કરવા માટે। પ્રભુ દુઃખ પણ આપે છે ને તો એનું ઇન્ટેન્શન કૃપા કરવાનું હોય છે, ઘાટ આપવાનું હોય છે। गोपियां ढूंढने लगी, अरे अभी हमारे साथ खेल रहे थे परमात्मा कहां गए? प्रभु संताया क्या? गोपियों ना हृदय में। કારણ કે માણસ બધે ગોતે, હૃદયમાં બિરાજતા પરમાત્માને જોતો નથી। જ્યાં ખોવાયા છે ત્યાં ગોતતો નથી। એક માજી ઘરની બહાર સ્ટ્રીટ લાઇટમાં કંઈક ગોતતા હતા, તો આઈને કોઈએ પૂછ્યું કે શું ખોવાઈ ગયું છે? કે સોય ખોવાઈ ગઈ છે। ક્યાં પડી હતી? કે ઘરની અંદર। તો કે અહીંયા કેમ ગોતો છો? કે ઘરની અંદર અંધારું છે ને એટલા માટે। જ્યાં ખોવાયું હોય ત્યાં ગોતાય। પરમાત્મા જ્યાં સુધી હૃદયમાં અનુભવ નહીં કરાવે, ભાવ રૂપે નહીં બિરાજે, ત્યાં સુધી આ આંખે નહીં દેખાય। આંખે પાષાણની મૂર્તિ દેખાશે, આંખે ધાતુની મૂર્તિ દેખાશે, પણ હૃદયમાં બિરાજેલો ભાવરૂપી પરમાત્મા પ્રગટ થશે ને ત્યારે એ બોલતો, હસતો, માંગતો દેખાશે। ढूंढने लगी गोपियां चारों ओर। कोई एक गोपी को प्रभु साथ में ले गए हैं, यहाँ उनकी वेणी गुथी है, फूलों पड़ेला जोया, प्रभुना चरण चिन्हों दिखाया। अरे કોણ એ સૌભાગ્યશાળી છે જેને પ્રભુ લઈ ગયા? આગળ ગયા તો એક ગોપી પણ મળી, કહ્યું કે મને પણ અહંકાર આવ્યો એટલે ઠાકોરજી મને છોડીને ગયા। आइए मिलकर प्रभु को ढूंढते हैं। लता पता वृक्षों ने पूछे છે, हमारे नाथ को कहीं देखा है? कोई जवाब નથી આપતો। उन्मत्त बनी गई गोपियों, प्रभुની લીલાઓનું અનુકરણ કરવા લાગી।
કોઈ પૂતના બને ને કોઈ પ્રભુ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટ બને ને કોઈ શકટાસુરનો વધ કરે. પ્રભુની લીલાઓના અનુકરણો કરવા લાગે, ઉન્મત્ત બની ગઈ, ભગવતમય બની ગઈ.